આમ ઊભી થા, આમ જો ઘડિયાળમાં 9 વાગ્યા, પરીક્ષા આવે હે. કુલ તારો બાપ વાંચશે? અરે યાર મમ્મી રાતે 2 વાગ્યા સુધી વાંચતી હતી, ઘડીક તો હુવા દે. હા તે વાંચીમાં નવે કરે, અમાર હાથું વાંચે, તારું ભવિષ્ય સુધરશે. બસ ઉઠીને આમ ફાટક ફાટક કર, ના વકુલ તારો બાપ બેસે. અરે પણ પપ્પા મોઢું ધોતા હતા એટલે ઊભી હતી. હવે સાની માની નહીં તોય વાંચો બે. પરીક્ષા આવે તોય તને એવું નહીં થતું કે લાય હું વાંચું. મારું નામ શું લે હેમાં તું વચમાં પણ? હવે ચા ઉપડી પાછી. મારા બેનપણીને ઘરે જવું. હા આખો દાડો રખડ રખડ કરો, વાંચો વાંચો, તાર બાપા બેહવાના હશે ને. અલી પણ નોટ્સ લેવા જવું. શું આખો દિવસ બોલ બોલ કરતી હોય હે? અલી પણ બોલે જ ને, આ પરીક્ષા આવે હે પછી નપાસ થઈશ ને એટલે ખબર પડશે પરીક્ષામાં. પપ્પા હા બેટા. હવે મારું વાંચવાનું પૂરું થઈ ગયું. થોડી વાર ફોન જો. હા જો. જો જોયું ને, તારું વાંચવામાં ધ્યાન જ નહીં ને જરાય. અમે તો જાણે કૂતરાની જેમ ભભ ના કરતા હોય. આખો દાડો મોબાઈલ લઈને બેહી રહે. એવું નહીં કે આપણે વાંચીએ. બુદ્ધિ વાંચતી હતી, મેં કીધું ઘડીક વાર મોબાઈલ જો. હવે તમે સાનામાના ઉપરાણું ના લેવડાવશો ને, પરીક્ષામાં નપાસ થશે ને એટલે ખબર પડશે. પણ નપાસ ના થાય હવે, આપી હાલ સુધી વાંચતી હતી બચારી. તમાર જે ઉપરાણું લેવડાવો ને એટલે જ આવું થાય. બાપ રોઈ ગયો. તું વાંચ ને બટા, તું મને કારું ખવડાય છે હવે. શું પરીક્ષા પતે નહીં ત્યાં સુધી મોબાઈલ હાથમાં ના ચાલીશ તું. મમ્મી હવે મને બહુ થાક લાગ્યો વાંચતા વાંચતા. હું થોડીક વાર સુઈ જાઉં. ઓહો હો હો, જાણે તું તો રાજાની કુંવરી હોય ને એવી વાતો કરે હે. આટલી નાની ઉંમરમાં તને થાક શેનો લાગે હે? હા અમે નાના હતા ને તાણ ભણતા ને તાણે હને અમે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે મોડા સુધી વાંચતા. આ તો મમ્મી દિવસે વાંચ્યું હોત ને તો રાતે સ્ટ્રીટ લાઇટ નીચે વાંચવાની જરૂર ના પડત. હવે તમે તો સાનામાના બંધ જ થજો, તમારે તો વચ્ચે બોલવાની જરૂર જ નહીં. પણ મોટા કે બોલ્યો હું જાણે શું તે ઈ ને કરવા તું માંડી સાચું જ છે. દાડે વાંચી લે તો રાતે સ્ટ્રીટ લાઇટમાં શું કરવા વાંચવું પડે? ધંધા તમે નહીં હારા કર્યા, તમારા રિઝલ્ટ જોયા અમે. આ થોડી આખો દાડો બચારી વાંચતી હોય.